કચ્છમાં વાગડ વિસ્તારમાં રાજકીય અને સામાજિક ક્ષેત્રે પણ પેઢીથી સક્રિય એવા રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના 59મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। આ અવસરે રાપર અને ભચાઉ પંથકમાં ઠેર ઠેર સેવાકીય કાર્યો દ્વારા ઉજવણી થઈ હતી। રાપર ભાજપ અને કચ્છ વાગડ લેવા પાટીદાર સમાજ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું। રાપર સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલ આ કેમ્પમાં સાધુ સંતો અને રાજકીય અગ્રણીઓની પણ ઉપસ્થિતિ રહી। દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મુકાયો હતો। ભુજની જીકે જનરલ હોસ્પિટલના સહયોગથી યોજાયેલ આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું। માત્ર રક્તદાન જ નહીં પરંતુ ધારાસભ્યના જન્મદિવસે ગૌ સેવા અને લોકસેવા તરીકે ઉજવવામાં આવ્યો। રાપર પાંજરાપોળ ખાતે ગાયોને ગોળ ઘાસચારો અને પક્ષીઓને ચણ નાખવામાં આવી હતી। આ ઉપરાંત કેશવ આશ્રમ શાળાના બાળકોને બટુક ભોજન તેમજ મંદબુદ્ધિના વ્યક્તિઓને ભોજન કરાવી આશીર્વાદ મેળવ્યા હતા। ધારાસભ્યના દીર્ઘાયુ માટે શિવ મંદિર અને સ્વામિનારાયણ મંદિરમાં વિશેષ મંત્ર જાપનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ, તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ વિરેન્દ્રસિંહજી જાડેજાના જન્મદિવસ નિમિત્તે સેવા દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે, જેમાં સૌપ્રથમ સ્વામિનારાયણ મંદિરે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। ત્યારબાદ કેશવ આશ્રમ શાળામાં જે બાળકો માટે ભોજન કરવામાં આવ્યું। ત્યારબાદ આઈટીઆઈ કેમ્પસમાં ખાસ સફાઈ ઝુંબેશ, જે બહુ વિશાળ કેમ્પસ છે તેમાં સફાઈ ઝુંબેશ તેમજ આઈટીઆઈ, સરકારી વિનિયન કોલેજ અને જે બીજા બાળકો ત્યાં ભણે છે તેમના માટે ભોજનનું આયોજન કરવામાં આવ્યું। અને ખાસ જે આપણે હમણાં જોયું કે દિવ્યાંગ બાળકો જે અહીંયા કને તેમના માટે ભોજન તથા સ્વેટર વિતરણનું આયોજન કરવામાં આવ્યું।